પોપટી. આ બોલ બોલ ભૂખરી, કેટલા ટાઈમે મળ્યા કા? હમણાં તો તને કઈ ટાઈમ જ નથી રહેતો, બહુ કામમાં તું તો બિઝી થઈ. હા જોને મારી સાસુ મને કામમાંથી ઉસી જ નથી આવવા દેતી. ભૂખરી, અમે તો બધાએ પ્લાનિંગ કરી છે નીચે નવરાત્રીમાં ઠમ ઠમ કરતું ચણિયા ચોળી પહેરીને ગરબા ગાવાનો. પોપટી તારી હાહુ તો હારી છે, તને નીચે દરરોજ 9 વાગ્યામાં ફ્રી કરી દેશે. મને તો 10 11 વાગ્યા સુધી નકરું કામ જ કરાવ કરે. હું તો મસ્ત નવરાત્રીમાં ગરબા રમી લઈશ, 9 દી રાત્રે 12 1 વાગ્યા સુધી જાગીને. હે, તને તો ગરબા હારા આવડતા લાગેસ કા? દાંડિયા રાસમાં દાંડિયા શીખવા માટે ભાઈને બોલાવ્યા છે અને બધી 32 33 લેડીઝો ભેગી થઈને ગરબા શીખવાની છે. પછી તો મારે 12 1 વાગ્યા સુધી રમવું જ પડે ને. હારે 32 દીધાસ તઈ. મારી હાહુ તો પરમ દિવસે એમ કહેતી હતી કે બધી વવો 9 દી હાંડિયા જેમ ઉલળશે, 12 1 વાગ્યા સુધી ગરબા રમશે અને પછી જ્યારે દિવાળીનું કામ કરવાનું આવશે ત્યારે કહેશે ટાટિયા દુખે છે, માથું દુખે છે, કમર દુખે છે, પછી પડ્યું રહેશે પાડાંજી. મને કદી વડી કામ યાદ કરાવી દીધું. અત્યારે મને નવરાત્રીનો મૂળ છે તો મને ગરબા રમવા દે ને. અત્યારે તારે જે કામ કરવું એ કર, પણ હું તો આ ભાઈગી, મારે તો ઘણું કામ છે, મારે તો ઘણા કપડા સિલેક્ટ કરવાના છે. જો કામની વાત આવી દિવાળી કામની એટલે ભાઈગી બરો પડ્યો મારી હારીને. જો